ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ. અને આજે આપણો પહેલો બ્લોગ છે ને આપણે તળાજા તાલુકાનું કદમગીરી ગામ જ્યાં આપણે નીકળી ગયા છીએ ત્યાંની મુલાકાત લેશું ને તમને વિડીયોમાં પણ દેખાડશું ત્યાં કેવું છે. અને આજે ઝરમર ચાલુ છે અને અમે નીકળી ગયા છીએ કદમગીરી જવા. ઝરમર વરસાદ ચાલુ જ છે. તો ચાલો મિત્રો, હવે નીકળીશું. જેથી ધર્મ હિન્દુવાનો જોડીને હાલ્યો એને દબાવી દંડ દીધો. એ તે દિવસના સ્વાદ થઈ હાથ તલવાર લઈ કાઠિયા વાડ કીધો. રમદબાપુ મિત્રો આપણે પૂગી ગયા છીએ. ક્યાં અહીંયા પાછળ જોઈ લો, આપણે ઊભા છે અમારા જગદીશભાઈ છે, એ પણ આવ્યા છે. અને આપણે કામળિયાવાડ પૂગી ગયા છીએ. તમને પાછળનો પણ અને બધી નજારો દેખાડશું, આખું દેખાડશું બધું. તો આપણે આગળ જઈએ હવે. જેવું દેખાતો તો ઈ કેમ ઈ તો માની નહીં કોણ છે દેરા તો ન્યા જવાનું કા રસ્તો થોડી કઠણાઈ તો પડે. નીકળી ગયા છે હાલીને જગદીશ જોઈએ. બરાબર, થોડીક વરસાદમાં તો કઠણાઈ પડે આમાં હાલવાનો. નીચેનો નજારો છે. ધુમ્મસ વધારે અહીંયા અત્યારે વરસાદી વાતાવરણ છે એટલે. અને આ નીચેનો નજારો છે. આપણે જવાનું છે આગળ છે, અહીંથી બીજા બધા હાલીને આવે છે ત્યાં આપણે જવાનું અત્યારે. કમળાઈમાનું મંદિર છે ત્યાં ઉપર છે આખો નજારો. જગદીશભાઈ હાલીને જાય. આ મંદિર કમળાઈ માતાજીનું મંદિર છે. મંદિરનું કામકાજ ચાલુ છે. કામકાજ ચાલુ છે મંદિરનું અત્યારે.
આપણે ઉપર પૂગી ગયા છીએ હવે મંદિરે. કમળાઈમાનું મંદિર છે પાછળ મંદિરની અંદર. મંદિર છે આપણું કમળાઈમાનું. વરસાદના હિસાબે કામકાજ થોડુંક બંધ અને મંદિરનું ચાલુ છે. વરસાદ છે લાગશે. આપણા જગાભાઈ બધા ફોટો પાડવા બીજી ગયા તો હવે દર્શન કરીશું અંદર. આ પણ મંદિર બની ગયું આ છે અંદર મંદિર. અત્યારે કામકાજ ચાલુ મંદિરનું વરસાદના હિસાબે. જ્યારે હોળીનો તહેવાર હોય ત્યારે હોળી અહીંયા પ્રગટાવવામાં આવે છે. બહુ મોટી હોળી પ્રગટાવવામાં આવે છે. જ્યાં આ જગ્યા પર છે ત્યાં કમળાઈમાનું મંદિર અહીંયા હોળી પ્રગટાવવામાં આવે છે. એટલે ફાઇનલી મિત્રો નીકળી ગયા છે અહીંથી દર્શન કરીને. હાલો હાલો અમારા ડ્રાઈવર અજયભાઈ નીકળી ગયા છે હવે. તો મિત્રો આપણો પેલો બ્લોગ હતો અને આપણે કમળાઈમાના મંદિરે કમળાઈમાના દર્શન કર્યા. અને આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ, જય કમળાઈમાં.